છોકરો આજ તો ઘણા દાડા નિહાળ ગયો હો. વિચાર કેમ ખરાબ આયા કરે. છોકરોએ 1.5 મહિને નિહાળ ગયો હો. મોટો ભાઈ ફોજમાં હો. મને આજ આશી રાતના ખરાબ વિચાર આવી. ના કોક બનવાનું ના બને એવું લાગે મને. આશી રાતના ખરાબ સપના આવી. ભાઈ હું એકલા બબલી જો યાર. હા તું એકલા બોલે તો કહું છોકરો 1.5 મહિને નિહાળ ગયો હો. હા મોદો રહેતો હતો તે. સાચી વાત. અને આ આશી રાતનો ખરાબ સપનો આયા કરે. કેવો સપના આવે એટલે આ બનાવ કોક બને એવું લાગે મને. અને કશું એવું બનાવ ના બને. હવે ખોટો સપનો લાવતો નહીં. આશી રાત ભાઈ આશી રાત ઊંઘ નહીં આવે. એવું છે એમ. આશી રાત કેવો આવતો સપનો છે. કોક ના બનવાનું બન્યું હોય ને એવું બન્યું હોય એવું લાગે. એવું છે એમ. ના એવું કોઈ નહીં થાય. પાછી ખબર આશી રાતની દાદી વખત મારી ફર કરતી મને ખબર પડી. એમ આ સારું તમે આવું કદી ના થતું આવું થવાનું. ડાપી હોય પર તો કોઈક બને એવું મને એ લાગે. એવું કહેવત તો હોવો. મને આશી રાતની ઊંઘ નહીં આવી. હા છોકરો નિહાન નથી વાગતો પણ મૂકો ચા છોકરા એવું ના મેં તો મારે લેજે ભોગી જાય પણ તું નિહાન ના બગાડ. શું કેવું? એ છોકરાને તો નિહાળ જવું પડે. આપણે તો ઉંમર થઈ એ પ્રમાણે આપણે હેડવું પડે. એનું ભવિષ્ય ના બગડાય. ના બગાડાય. એટલે પછી એટલો જ છે કાઠો થઈ. હોવા એનો જીવે નિહાળ ભણવામાં નહીં રહેવો એનું જ રહે. હા એટલે કે બાપ મોદો છે ને હું એ નિહાળ જવું નો. હા એટલા એને જીવ ચાલે ના નિહાળ જવાનો. તો ભાઈ એની ચિંતા ના કરો. છોકરો તો એનું કરે જાય ને આપણે કરવું પડે. તો પછી છોકરો કરે જાય. હું કહું કે આપણે કોઈ કાઢ્યા એટલા કાઢવાના નહીં બરાબર. ના એ તો શરીર કોઈ ઠીક રહેતું નહીં. સાચી વાત. અને અમુક છોકરો ભણી ગણી પેલા મોટા ભાઈ જોડે સેટ થઈ જાય. સાચી વાત. બ્રો આ સર એવું કોઈ ફેર પડ્યો નહીં ભાઈ. રોમભાઈ અમાસા લેવા હતા કહું છું ભાઈ પાંચ ગયા દે. છોકરો યાર નહીં પેલો છોકરો ભાવ ભણવા મેલ્યો અને બાર આશી રાતની ઊંઘ આશી રાતનો સપનો આયા વિચારવાનું સપનું કીધું યાર ભાઈ ખોટા એવા વિચારો. પણ આજે જ એવું થવા માંડ્યું. ખરાબ સપના અમુક ટાઈમે બની જાય પણ એવું કોઈ વિચારવા ના હોય. સપનો તો આવે. સારું ચિંતા બહુ કરવાનું. એવી ચિંતાઓ ના કરવાની હોય. ખોટી ચિંતાઓ કરાતી છે. હા હેડ્યું જાય બધું. તમે તો લઈ આવ્યા ક્યાં હતા? ચોય નહીં ચો જાય. તમે તો ગયા આટલો સુધી જાય તમારે સમાચાર લેવા. શું કરી કયો ભાઈ આ તો એવા વિચારો લાવો થાય. તો શું કહેવાનું. વિચારો તો આવ્યું ના મગજમાં લેવાનું. મગજમાં લેવાતું છે બધું. મારું કેવું એવું જ છે. એ પોણી આવે ને બગાવ આવે. બગાવ તો રાતે ના ઊંઘ્યા એટલે આવે તારે. ખોટો સપનો આવે વિચારો આવે ભાઈ ઊંઘ જોઈ આવો કયો ભાઈ. આશી રાત ઊંઘ નહીં આવી. આશી રાત ખરાબ સપનો આવ્યો. ઊંઘવા જવું તારે સપનું આવે. ઊંઘવા જવું તારે સપનું આવે. તો તમને ઊંઘ ના આવ્યો ને આખી રાત એટલે તો વાંખોય ને અત્યારે અને બગા હોય આવે. અને બીજું કે ભૂખ લાગી હોય ને તો બગા હોય. એ સાચી વાત કહો ભાઈ. હવે થાચું શરીર તો ભૂખમાં તો શું ખાઈએ ના ખાઈએ એવું હોય. હા એટલે ઉતાકરો એટલે આવે. શરીર પ્રમાણે ખાવું તો પડે. કોઈ એવું ના ભૂખ ના હોય તો ભાઈ ટાઈમે ખાવું તો પડે ને. પણ શું ખબર છોકરો આવશે એટલે બપોરે 2 જણા અંગાત ખાવું થોડું. આ ગામમાં કેવું ચાલે બીજું? કોમમાં તો ચાલે જાય બધું. તમે હમણાં જો ચોય આવતા નહીં. મારે તો આ 6 મહિનાનો મોતો છે. તારનો ગામમાં તો કેવું ગામ હશે એવું જોયું નહીં. સાચી વાત. તમારે શું ચિંતા કરવાની આવે તો ગમ હેડી જાય કમ્પ્લીટ. અને વાત સાચી ખરું પણ ચિંતા તો થાય કે ગામમાં આટલા બધા ખાતા હોય ને આપણે ગામમાં ના દેખાઈએ કેવું થાય એવું કેવું? સાચી વાત. શરીર થાકે તો મને ના જાય. એમાં પેલી હોય કે જવાનીમાં તો 1 મિનિટ વાર ઘેર જપી ના બેસતું. ઘણું પડે. રાતે 10 વાગે ને 12 વાગે ઘેર આવું.
સાચી વાત બધા ભાઈઓ પાસે બેસી જવું ભાઈબંધો પાસે બેસી જવું હોય એ વાત સાચી તમારી પણ હવે શરીર થાચ્યું એટલે હવે કોઈ ઊંધું ના ઉંમર ફાવે. થઈ જાય એવી શરીર થાચું તો જ હા એ બધું વિચારવું પડે ને તારે. પણ જો આ છોકરો સારો હોય ને બે છોકરા સારા હોય તો સેવા ચાકરી કરીને આવા કળિયુગમાં કોણ સેવા કરવા માંગે ના ના સાચી વાત છે. શું કેવું અત્યારે હું છોકરા સારા હોય તો છોકરો વહુ ના હારી હોય હા જો સુપા મને આપતી યાદ આવી આ તમે પેલા છોકરા પહેણાનું કહેતો નહીં. ઓવા હું એ તમને વાત કરવા કરતો રંભા બે હોત વાહ. તમે વાત કાઢી બહુ સારું કર્યું છોકરાને તો ઘડિયા લગ્ન લેવા છે છોકરો આ રજા ઉપર આવે ને એટલે લગ્ન લેવડા દઈએ એટલે હું તમને કહેવા કરતો તમે આજ વાત કાઢી બહુ સારું કર્યું છોકરાને આપણે જો સારું હગું હોય ને તો તમારે બેમાં ગમે કોઈ આગળ જોજો હા હાગું તો ફાઇનલ જેવું જ છે આવે એટલે બતાવી દઈએ આપણે. ફાઇનલ પણ કોળભાઈ ના જેવું જુઓ પછી એના જેવું જ છે. હોય યાર એ પછી નોકરી કરે પછી 2 દાડા પછી એ નોકરી જતો રહે જો તમારે આપણા ઘરની તો ખબર છે હોય યાર હા રોમભા તમે મારા પર વિશ્વાસ રાખો આ તો હગામાં હગું છે અને તમે જોવો ને તો તમે કહો તો ના ના બરોબર ખોરી એમ. તો બરોબર છે તમે કરશો એ બધું સારું જ કરશો ને તમે જોઈ જાઓ કમ્પ્લીટ કરી જ જો ના આવે તો આ ભાઈ આવે ને આર્મી નોકરીથી હા. એટલે ગોઠવી જેવું કેવું છે બા? મારે તો ઘડિયા આપણે ખબર નહીં બતાવવાનું. કેમ કે એને રજાઓ સાચી ના હોય બરાબર ના આ જાજી નહીં મહિના રજા લઈને આવે એટલે મહિનામાં આપણે ઘડિયા લગન લેવડા દઈએ એટલે એ તો એને સેટ થઈને રહે શું કેવું હોવા. ના ના આવે એટલે આપણે બતાવી જ દઈએ. કેમ કે એવું જ કરવું પડે ને. અને ઉંમર પ્રમાણે આવી હું શું નહીં સાચી વાત છે. ઉંમર થઈ જાય એટલે ગમે ત્યારે ટકવું પડી ના ના વાત સાચી તમારી. એટલે તમે ના હોય તો ફૂલભાઈ કહી આવો ને સમાચાર આલો તો પછી છોકરો આવો તરત આપણે લઈ જઈએ શું પાકા જેવું છે બધી વાતચીત થઈ ગયેલી છે. હા વાત સાચી પાકા જેવું હોય પણ એકબીજાને બતાવવું પડે કે અત્યારે આપણે મા બાપ કી પાકા જેવું પણ છોરી છોકરા ના ગમે તો પાછું લોચા ને સાચી વાત અત્યારે બતાવ્યો કે નીકળ્યું. હા, ચોખવટ કરેલી રમપા. હા તું સાચી વાત કહેવાનો પણ- મતલબ પાછળથી ધ્વજા કરવા એના કરતા પહેલથી ચૂક પાડેલી હારી હા એટલે કમ્પ્લીટ ચોખવટ કરેલી બધી એક આ રીતનું હોય પણ ખાલી છોકરો આવે ને એટલે એને જ બતાવવાનું હોય. બાકી કહેવાય તો બધું કમ્પ્લીટ કરે પણ છોકરો તમારી રજા ઉપર આવશે તો તમે ના હોય તો એ હગાની વાત કમ્પ્લીટ કરીને રાખો છોકરો જેવો આવે એટલે આપણે હા એકબીજા બતાવીને પછી એમ કહું ઉઠી તમને. ગોટી ઉઠાડી મોટો ઘર ઘટાડીએ હા તમને તો ખબર છે કે આપણા ઘેર જો કોઈ દુઃખ જેવું નહીં એને કોઈ ખેતીવાડી તો કરવાની નહીં ખાલી બેઠે બેઠે રોટલા ખવડાવવાના અમારે વધી ખવડાવે એ જ સ્વાદી જીવન જીવન એ જ હોય જ બીજું એ જ કોમ છે તમારી કામ તો બીજું કોઈ કોમ જ નહીં. કેમ કે છોકરો નોકરી કરે એટલે કોઈ વાધા જેવું નહીં ના ના બીજું કોમ હતું જ નહીં સુભાન. હા ખેતીનું કોમ હતું નહીં ઘેર રોટી ખવડાવવાનું ભાઈ. એ તો મનચી નહીં ખબર યાર. ચા ખબર જ છે. ખબર વાત પકડાવો અને આપણે થોડા દાડા મેર્યું રંબા ગોઠવી નાખ્યું કેવું ગોઠવીએ તમે જે તમારા પેલો છોકરો નોકરી કરે એને સમાચાર લો જેટલી કેટલા દાડા રજા મળે કેવી હા, રીતનું. એટલે આપણે પહેલા એને ફોન કરી તમે વાત તો કરી રાખજો પછી એ તો આપણે ચીઠી બીઠી હું લખું હા હા એટલે ચાડે આવવાનું એટલે ખબર પડે કે આપણે સાચી ના સાચી વાત વાત તમારી. શું કેવું ચા અચ્છા સુરભા ગોમમાં રાવણું હોય તે આપવું તમારે તમે આવ્યા તો સારું હોત. ના ના ખોલવા રાવણામાં તો કેવું કે ઘેર કોઈ હ નહીં અને આપણે એ 2-3 દાડાથી મન બધું પાછું પડે એટલે તમે જઈ આવો હું નહીં આવતો તો હાડો તાર અમે રમવા સારું જઈએ. તાર સુરભા બે ઉમેદ હા, હો હો, તમે આરામ કરો તાર ના ખોટા વિચારો ના કરતા. શું કીધું એ હા છોકરા તમે એકલો સાજે મારો અભો એટલે છોકરા અભો તો જો મારો અભો છોકરા અભલો તો જો મારો અભલો એટલે મારો અભલો તો જો છોકરા બોલતી તો બોલતો નહીં તું એટલે મારો અભલો તો જો છોકરો તમે બે આગા જરા મારો અભો તો જો એટલે છોકરા મારો તમારો અભો દેશ માટે શહાદત વાળી લીધી કાકા કાકા રમપા હવ માતાજી રાવણામ ને રાવણ તો મજા આવી જઈ પણ આ શું ચાલ્યા બધું સુભાન ચાલ મિનિટ આવ્યા છે
ફટાફટ હેડો. સુરભાઈના દીકરો જે અભયસિંહ હતા ને યુવાની યુદ્ધમાં પોતાનું બલિદાન આપી દીધું શહાદત વાળી દેશ માટે. સુરભાઈ આવા રે મોટી રાખો તો ભાઈ આ સૈનિક તો બાપો કેટલો ગર્વ અનુભવતો હતો તારે રોશો ને સુભાઈ તમે નસીબવાળા કહેવાય તો તમારો છોકરો સહારો ભરી દેખવા બધું થાય કે એ તો વિવન તો અમે હોય વાતો કરી જાય આ બધું હોય તો ખબર છે આ બધું તમારે તો ઘરનું અનુભવવું પડે. કાકા ઊભા થો. જાઓ સાહેબ તમે તો તમારો દીકરો હન એક વીર યોદ્ધાની જેમ લડ્યો હોય યુદ્ધ ભૂમિમાં અને આપણા ભારત દેશ માટે એને બહુ સાહસપૂર્ણ કામ કર્યું અને તમારું અને તમારા આખા ગામનું નામ એને બહુ ઊંચું લાવ્યો હીરે. એટલે તમે આવી રીતે હતાશ થશો નહીં. આખી તમે એવું સમજશો ને કે તમે એકલા હો. આખી ઇન્ડિયન આર્મી એ તમારા પાસે ઊભી જશે આપણે દાવે. તમારો કોઈ પણ જરૂર પડે ને તો તમે અમારો સંપર્ક કરજો, અમે તમારા સાથે જ રહીએ. અને આ દેશના માટે સારું કહેવાય એના આવું દેશના માટે ખુશ થાય ગયો. આ તો ગર્વ અનુભવ આપણા ગામ માટે આ તો બહુ મોટું બલિદાન કહેવાય. કરો તમે આવું બંધ કરો. કાકા હરદમ અમે તમારી સાથે જ રહેવું. જવાન મારો છોકરો પરેશ નહીં થયો પણ તમે બધા દેશની સેવા કરજો. અને મારો એક પહેણો છોકરો છે ને 10માં ભણે એને હું ભણાવી અને કમ્પ્લીટ એને ફેંકી પાછી દેશની સેવા કરવા બોર્ડર ઉપર જ મેળ્યું. મારા દીકરાની બલિદાન એ એડેને જાય એ કુદરતના ચોપડે લખવાનું અને દેશની સેવા કરતાં કરતાં મારો દીકરો સહી ગયો. મને લગીરે અફસોસ નહીં, એક વીર ગતિ પામે મારો છોકરો. મારા બીજા છોકરાને મેકલ્યો કે જેથી કરીને આપણા દેશને કોઈ દુશ્મનો ઘૂસણખોરી ના કરી અને આપણા દેશ ઉપર કદી કોઈ વચ ના આવે કે આવા સૈનિકો બીજા તૈયાર થાય તો આપણા દેશ ઉપર કોઈ વચ ના આવે. એના માટે આપણે બધાએ મારા છોકરાને તો હું ભણી ગણાય અને બોર્ડર ઉપર ફેરથી જ મેળ્યો. હાજી વાત સુરભાઈ. શાબાશ. જો કાકા અમે અત્યારે ફોજમાં હોય ને જે ખેડૂતો છે અને આપણા જે આ ગામના લોકો હોય ને સૌથી વધારે હીરા જ ફોજમાં છે. હા અને બલિદાન આ તમારા જેવું સાહસવાળા માણસોની તો દેશ માટે જરૂર હકત જેને એક દીકરો હસતા લીધો ને બીજો દીકરાને હજુ હાલવા તૈયાર છે. ના દેશ સલામ હો તમને. जब तक सूरज चांद रहेगा अभयसिंह तेरा नाम रहेगा. અભયસિંહ એ આપણા વચ્ચે કાયમ માટે રહે એક યાદ બનીને અને દેશમાં જે શહીદોનું જે સ્મારક એમાં એમનું નામ હંમેશા માટે રહે. અને અમારી જે યુનિટ છે એમાં અભયસિંહનું કાયમ માટે નામ રહે. તો એમને સર્વોચ્ચ બલિદાન આપ્યું અને એના માટે અમે પ્રયાસો કરશું કે એમના નામ પર કોઈ એવોર્ડ કે ગમે તે કંઈક હલાવશું અમે. કેમ કે એવાનું બહુ સાહસપૂર્ણ અને વિસ્તારપૂર્ણ ફોર્મ હતું. આજે મને ગર્વ થયો તો મારો દીકરો એક વીર ગતિ પામ્યો આ દેશની સેવા કરતાં કરતાં જે શહીદ થઈ ગયો એ મને કોઈ અફસોસ નહીં કે એક દેશની સેવા માટે મારા દીકરાએ જે બલિદાન આપી એ મને આજ ગર્વ છે કે દેશની સેવા માટે મારો દીકરો એ અર્પણ કરી દીધું. સાચી વાત સુરભાઈ. અને અમે આ દેશ માટે તો જવાન અને કિસાન એ
બે જ બલિદાન આલી સૌથી મોટું. અને અમે તમારી પડખે ઊભા જ રહેશું, તમે ચિંતા કરશો નહીં. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. આ દેશનું રાષ્ટ્રીય સન્માન તમે ગ્રહણ કરો. સાહેબ આપણો કાં તો કુદરતે મને 2 દીકરા દીધા છે. જો 4 દીકરા હોત ને તો 4 દેશની સેવામાં મારા 4 દીકરા ફોજમાં મૂકો, જેથી કરીને આ મારા દીકરા દેશનું રક્ષણ કરે અને આપણા દેશ માટે કોઈ ઊની ઓસ ના બાંધે. એના માટે હું મારા 4 દીકરા હોત તો 4 અને મારો દીકરો શહીદ થયો એનો કોઈ અફસોસ નહીં, પણ મારા બીજો નાનો દીકરો છે એને પણ ફેરથી ફોજમાં મોકલીશ.